અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા, અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે. રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને મટનની દુકાનો બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે દિન 3 માં આ કતલખાના, આ ગેરકાયદેસર દુકાનો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા અહીંયા ધરણા કરવામાં આવશે અને જ્યાં સુધી આ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર શહેરમાં એટલી હદે કતલખાના છે અને મટનની દુકાનો છે કે રસ્તા ઉપર ચાલતા પણ શરમ આવે. રસ્તા ઉપર અનેક પ્રકારની ગંદકીઓ જોવા મળે છે અને રાધનપુર શહેરના કેટલાક લોકો બહારની સોસાયટીઓમાં વસવાટ કરવા માટે પણ આવી ગયા છે અને એ પણ મજબૂરીમાં આવ્યા છે. રાધનપુર શહેરમાં આમ તો નગરપાલિકા દ્વારા 2024માં આ તમામ કતલખાના અને આ દુકાનદારોને નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી કે આ અનધિકૃત છે અને જો તમારી પાસે કોઈ પુરાવો હોય તો નગરપાલિકામાં રજૂ કરવો. આવી નોટિસો પણ આપવામાં આવી હતી નામજોગ, પરંતુ અત્યાર સુધી આ નગરપાલિકાએ બીજી કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે અખિલ ભારત હિન્દુ મહાસભાના ધ્યાને આપતા આજે રાધનપુર નગરપાલિકા જે ચીફ ઓફિસરના ધ્યાને આ બાબત દોરવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. નગરપાલિકા ઉપપ્રમુખ પણ હાજર રહ્યા હતા અને તેમને પણ જણાવવામાં આવ્યું હતું કે રાધનપુર શહેરમાં ચાલતા કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. ત્યારે આ નગરપાલિકા ઉપપ્રમુખ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. એકચ્યુઅલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ, જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું. અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા, અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે 2024માં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું, પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી. તો આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટી પાંખ એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું. જય હિન્દ, જય ભારત. મારું નામ હરેશ ઠક્કર, ઉપપ્રમુખ રાધનપુર. સાંભળ્યું એ મુજબ ઉપપ્રમુખનું પણ કહેવું છે કે રાધનપુર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર આવા કતલખાના અને મટનની દુકાનો છે અને જેને લઈને રાધનપુર શહેરમાં વસવાટ કરતા લોકો બહારની સોસાયટીઓમાં રહેવા માટે બહાર નીકળી ગયા છે. ત્યારે આ રાધનપુરનો વિકટ પ્રશ્ન છે, ઘણા સમયથી આ પ્રશ્ન છે. રાધનપુર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ મટનની દુકાનો બની છે. રાધનપુર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ આ કતલખાના બન્યા છે અને આ અનધિકૃત કતલખાના હોવાથી શહેરમાં જવું પણ મુશ્કેલ છે. ત્યારે રાધનપુરના બીજા જાગૃત નાગરિક છે જે મુસ્લિમ સમાજના છે, તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. મારે કહેવાનું એ કે જે રસ્તા પર જે કતલખાના છે, ગંદકી છે, જે થાય છે એ ના થાય જોઈએ. તમારી જ્યાં જગ્યા હોય, જગ્યા ઉપર તમે જે કરતા હોય તમારે ઉતારી હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગનું જે કરતા કરી દો. બહારે કોઈ ગંદકી ના ફેલાવું અને તકલીફ સારા માણસોને આવવાની બહુ તકલીફ પડે છે, એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આટલું કામ સફેદી કરો. અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે રાધનપુર નગરપાલિકામાં જવામાં આવ્યું હતું અને નગરપાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર આજે હાજર ન હતા, પરંતુ ટેલિફોનિક તેમને જાણ કરવામાં આવી હતી અને ટેલિફોનિક જાણ કર્યા બાદ આ આવેદન પત્ર તેના કર્મચારીને આપવામાં આવ્યું હતું. જિલ્લા ઉપપ્રમુખને પણ આપવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરશે તેવું તેમનું રટણ છે, પરંતુ આ રટણ સાચું છે કે ખોટું એ આવનાર સમય બતાવશે. હાલ તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા 3 દિવસમાં આ ગેરકાયદેસર મટનની દુકાનો બંધ કરવામાં આવે, કતલખાના બંધ કરવામાં આવે તેવી કડક સૂચનામાં રજૂઆત કરી છે. ત્યારે આવનાર સમયમાં
ખબર પડશે કે આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાની આ બોડી આ કતલખાના બંધ કરાવે છે કે નહીં, જે આવનાર સમય બતાવશે. હાલ તો આ નગરપાલિકા રાધનપુરમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નગરપાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરાવશે તેવું તેમનું રટણ છે, પરંતુ આ રટણ કેટલું સાચું છે તે આવનાર સમય બતાવશે. અને આવનાર સમયમાં જો કદાચ આ બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમના તમામ સભ્યો, તમામ જે હોદ્દેદારો છે એ ધરણા ઉપર બેસશે અને ઉપવાસ ઉપર બેસશે. ત્યારે આવનાર સમય બતાવશે કે નગરપાલિકા કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. હાલ તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.